નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ 2025 ધોરણ 12 અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર ગાલા અસાઇનમેન્ટના વિભાગ A અને વિભાગ B ના જ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. બરોબર છે. બાકીના જો તમારે પ્રશ્નો જોતા હોય તો તમે ગાલા અસાઇનમેન્ટમાંથી જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રશ્નપત્ર તમે સોલ્વ કરશો એ પ્રશ્નપત્ર જ તમને વધુ ને વધુ મદદ કરશે. જેટલા બને એટલા પ્રશ્નપત્ર સોલ્વ કરવાના. તો વિભાગ A 2 ની આપણે ચર્ચા કરશું, પણ જો તમારે આના એટલે કે ગાલા એસાઇનમેન્ટના વિભાગ C, D અને E ના જોતા હોય તો તમે સામાન્ય રીતે ગાલા એસાઇનમેન્ટમાંથી જોઈ શકો છો. એમાં તમને કાંઈ પ્રશ્ન ન સમજાય તો 100% તમે અમને કહી શકો છો, તો અમે એની મદદ કરશું. તો આપણે વિભાગ A ને અને B, જો વિભાગ A ને એને ગોખશો ને તો નહીં આવડે. ગમે એટલા પ્રશ્નો વાંચો તો ભેગું નહીં થાય વિદ્યાર્થી મિત્રો. એના માટે પ્રશ્નને સમજવા પડશે. જ્યાં સુધી પ્રશ્નને તમે સમજશો નહીં ત્યાં સુધી તમને યાદ નથી રહેવાના. તો વિભાગ એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે આપણે એનું સોલ્યુશન આપણે અહીંયા જોવાનું છે. તો પહેલો જ પ્રશ્ન છે, સતત પ્રકારના વિતરણ માટે શું દોરવામાં આવે છે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે: આકૃતિ, આલેખ, કોષ્ટક કે ચાર્ટ. બરોબર. સતત પ્રકારના વિતરણ માટે તો તમને મેં આની સરળ રીત લખાઈ છે, અથવા તમને ફરીવાર યાદ કરાવી દઉં. એક બાજુ તમે લખી નાખો સતત અને બીજી બાજુ લખી નાખો અસતત. એક બાજુ તમે લખી નાખો આકૃતિ અને બીજી બાજુ તમે લખી નાખો આલેખ. હવે આપણે શું કરવાનું છે તમને બધાને યાદ જ છે, કાના માત્ર સહિત અક્ષર ગણી લેવાના છે. આ 1 2 અને 3, તો આનાથી આ 3, આની અંદર 1 2 3 અને 4, તો આ 4. તો આ શું થયું? નાનું. અને આ શું થયું? મોટું. હવે આમાં કાના માત્ર સહિત આ 1 2 3 4 5 અને 6, તો આ 6 અંક આયા. 1 2 3 4 અને 5, તો આ 5 અંક આયા. તો આ નાનું અને આ મોટું. તો મોટા સાથે મોટું અને નાના સાથે નાનું જોડી દો. સતત આવેલું છે તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે નાનું. તો શું છે? આલેખ. તો આપણો જવાબ કયો સાચો પડશે? આલેખ. જો આમાં આપણે આ સરળ લાગે છે, પણ આમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલ નહીં કરવાની, આ ગણિત કરી જ લેવાનું, એટલે આપણને કોઈ દી ભૂલ થાય નહીં. એટલે ખોટો માર્ક આપણો રોકડિયો માર્ક ન જાય. ત્યારબાદ છે, શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રોમાં દોરી શકાય? બરોબર. તો ઓપ્શન છે એક્સેલ શીટ, ત્યારબાદ SPSS, ત્યારબાદ પાવર પોઈન્ટ અથવા તો પેન ડ્રાઈવ. તો સ્વાભાવિક વસ્તુ છે, કયો સાચો પડશે? એક્સેલ શીટ, જેની મદદથી આપણે સચોટ આંકડાકીય માહિતી દોરી શકાય છે. બીજો પ્રશ્ન છે આગળ ત્રીજો, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જો કોનું પૂછ્યું છે માનવ વિકાસ આંક, HDI માનવ વિકાસ આંકનું કયું મૂલ્ય પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ મૂલ્યમાં 3 પ્રશ્નો બને છે. એક મહત્તમ મૂલ્ય, બીજું ખાલી મૂલ્ય, કઈ લખ્યું જ નહીં, આ કાઢી નાખ્યું, લખ્યું માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે, અને ત્રીજું છે લઘુત્તમ મૂલ્ય. જો ખાલી મૂલ્ય પૂછે તો એનો જવાબ 0 થી 1 ની વચ્ચે. જો મહત્તમ મૂલ્ય પૂછ્યું છે તો એનો જવાબ આવશે વધુમાં વધુ 1, અને લઘુત્તમ પૂછે તો એનો જવાબ આવશે 0. બરોબર. તો આપણને જવાબ 1, 0 થી 1 વચ્ચે, 100 અથવા તો 0. તો આપણો જવાબ કયો આવશે? પૂછ્યું છે કયું આપણને? મહત્તમ. મહત્તમ એટલે કે 1 આવશે. તો આપણો જવાબ બનશે 1. બરોબર. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક
કેટલા ડોલર હતી? એ આપણને જુલાઈ 2023 પ્રશ્ન પૂછાયેલો છે. તો એક 7,110 અમેરિકન ડોલર, 7,068 અમેરિકન ડોલર, 4,080 અમેરિકન ડોલર કે 5,497 અમેરિકન ડોલર. તો ભારતની કેટલી હતી માથાદીઠ આવક? તો આપણો જવાબ બનશે ડી, 5,497 અમેરિકન ડોલર. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? કાંઈ પ્રશ્ન હોય તો તમે કહેતા જજો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો હવે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? મે 2021 પ્રશ્ન પૂછાયેલો છે. દાબેલો ફુગાવો, ખુલ્લો ફુગાવો, દોડતો ફુગાવો કે સૂપો ફુગાવો? તો સરકાર દ્વારા જ્યારે ભાવ સપાટીને દબાવી રાખી હોય તેને શું કહેવાય? દાબેલા ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં વેપારી બેંકોમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? બરોબર, ભારતમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો છે? તો થાપણો જે છે આપણે કહી શકાય છે 3 છે. કઈ કઈ થાપણો? તો કે બચત ખાતાની થાપણો, ત્યારબાદ ચાલુ ખાતાની થાપણો અને ત્યારબાદ બાંધી મુદતની થાપણો. આ 3 થાપણો છે. રિકરિંગ જે છે આનો ભાગ છે આપણા અર્થશાસ્ત્ર પ્રમાણે. બરોબર, તો 2, 3, 6 કે 10? તો આપણો જવાબ મળી ગયો 3. આગળ આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂર છે? જો CRR નથી, જુદું છે, તો એનો જવાબ જ આપણો આવે છે 25%. બરાબર, એ આપણે યાદ જ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એમાં કશું થશે નહીં. બરાબર, જો CRR પૂછે તો 3 થી 15% વચ્ચે. બરોબર, અને આ જે છે એ કયું પૂછે છે? કાયદાકીય પ્રવાહિતા રાખવાની, એટલે SL એવું એનું કંઈક ફૂલ ફોર્મ નામ છે, SLR. બરોબર, ધ્યાન. સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? આવકની અસમાનતા, આવકનો તફાવત, આવકની તુલના કે પછી આવકના સ્તર? તો સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો કે આવકની અસમાનતા દર્શાવે છે. વર્ષ 2013 ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? જો 2 પ્રશ્ન છે આમાં, સૌથી ઓછી ગરીબી અને સૌથી વધુ ગરીબી. જો સૌથી ઓછી ગરીબી પૂછે, બરોબર, ઓછી ગરીબી પૂછે છે તો ગોવા આવશે. બરોબર, 5.0 એવું 9 એનો કંઈક ગરીબીનો આંક છે. અને સૌથી વધુ પૂછે તો એ છત્તીસગઢની વાત છે, જે 39.93 ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. કારણ કે આંકડા પણ યાદ રાખવા, પ્રશ્ન પૂછાય કે ગોવામાં કેટલી ગરીબી જોવા મળે છે? તો બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અથવા તો ગોવા. તો આપણે કઈ પૂછે છે? સૌથી ઓછી, તો આપણે આવશે ગોવા. અને સૌથી વધુ પૂછે તો આવશે છત્તીસગઢ. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? સક્રિય શ્રમનો પુરવઠો એટલે કે જે લોકો કામ કરે છે તેની અંદર. તો એની અંદર 15 થી 60, 20 થી 60, 15 થી 64 કે 18 થી 35? તો આપણો જવાબ બનશે 15 થી 64 વર્ષના લોકોનો સમાવેશ એ સક્રિય શ્રમના પુરવઠાની અંદર થાય છે. બરોબર, કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? એટલે તો રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. 2 ઓક્ટોબર, 2 ફેબ્રુઆરી, 1 મે અથવા તો 14 નવેમ્બર? તો આપણો જવાબ બનશે 2 ફેબ્રુઆરી. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં
થયો છે કે ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો વિદ્યાર્થી મિત્રો? તો કે ઈસવીસન 1951માં, ઈસવીસન 1981માં, 1991માં કે 2001માં? તો આયોજનનો આરંભ ક્યારે થયો? 1991 થી આપણે આયોજનની શરૂઆત કરી તેમ આપણે કહી શકાય. 2021 થી લઈ અને 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? જો વસ્તી ગણતરી નથી થઈ, નકર અંદાજ આપણને ખબર પડી જાય. તો જૂના આંકડા પ્રમાણે કહેવાય 155 કરોડ થવાનો અંદાજ છે, 130 કરોડ થવાનો અંદાજ છે, 139.98 કરોડ થવાનો અંદાજ છે કે 180? તો આપણો જવાબ બને છે સી. આટલો અંદાજ છે કે વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે કહી શકાય કે 139.98 કરોડ થવાનો અંદાજ છે. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? બરોબર, 3 નથી, 1નો સમાવેશ થાય છે. યંત્રનો ઉપયોગ, જંતુનાશક દવાઓનો, ગ્રામીણ સમાજ વ્યવસ્થા કે ભૂમિ પરીક્ષણ? તો સંસ્થાકીય પરિબળોમાં કોનો સમાવેશ થાય? ગ્રામીણ. આ બધા ટેકનિકલ સાથે સંકળાયેલા પરિબળો છે. ભારતના વેપારના પરંપરાગત ભાગીદારો દેશમાં કયા દેશોનો સમાવેશ કરશે? એટલે કે આપણા ભારતના પરંપરાગત ભાગીદારો કયા કહેવાય? ઇંગ્લેન્ડ અને રશિયા, જાપાન અને ચીન, મધ્ય એશિયાના દેશો કે ઓસ્ટ્રેલિયા? તો આપણો જવાબ બનશે ઇંગ્લેન્ડ અને રશિયા, જે આપણા પરંપરાગત ભાગીદારો દેશો તરીકે ઓળખી શકાય. વેપાર દ્વારા શું થાય? સાધનોની ગતિશીલતા ઘટે છે, ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે છે, ઉદ્યોગોની સંખ્યા ઘટે છે, અથવા તો ઉત્પાદનમાં વિવિધતા આવે છે? તો વેપાર દ્વારા શું થાય છે? તો કે ઉત્પાદનમાં વિવિધતા આવે છે. એ આપણો જવાબ બને છે. કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની હોય છે? બરોબર, 25 લાખ સુધીની પૂછેલી છે. કયા ઉદ્યોગની અંદર હોય? તો એક ટચુકડા ઉદ્યોગમાં, બીજું નાના પાયાના ઉદ્યોગમાં, ત્રીજું મધ્યમ પાયાના ઉદ્યોગમાં કે મોટા પાયાના ઉદ્યોગમાં? તો 25 લાખની મર્યાદા કેમાં હોય છે? ટચુકડા ઉદ્યોગમાં. મોટા પાયાના ઉદ્યોગની મર્યાદા કેટલી છે? 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી. જ્યારે આના 5 કરોડથી લઈ 10 કરોડ સુધીની મર્યાદા છે અને આની અંદર 10 કરોડથી પ્લસ. બરોબર, તો ગમે તે પ્રશ્ન પૂછાય, 25 લાખની જગ્યાએ તમને 25 લાખથી લઈને 5 કરોડ પૂછી લે, 5 કરોડથી લઈને 10 કરોડ પૂછી લે અને 10 કરોડથી મોટી પૂછી લે, તો ધ્યાનમાં લેવાનું. આગળ આપણે જો આ પ્રશ્ન થોડોક આવી ગયો છે ભેગો. કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખની છે? એટલે 18મો પ્રશ્નને આપણે નહીં જોવી, કારણ કે પ્રશ્ન બીજો આવી ગયો છે. ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? બરોબર, ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે? 2.4, 4.4, 6.4 કે 8.4? તો આરોગ્ય પાછળ આપણે કેટલો ખર્ચ કરવી છે? 4.4 જેટલો ખર્ચ આપણે આરોગ્ય પાછળ ખર્ચવી છે. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 50% હતું. ક્યારે પૂછ્યું છે? 2011માં. ધ્યાન રાખજો. 60%, 70% કે 74%? તો આપણો આવશે સાચો જવાબ છે 74.04. બરોબર, અને આ જ વસ્તુ આની જગ્યાએ તમને ગુજરાત પણ પૂછી શકે, બીજો કાંઈ ફેરફાર ન હોય. બરોબર, તો એ જોવા મળે છે. સમથિંગ પોઈન્ટ એક્ઝેક્ટ યાદ નથી રહ્યું મને અત્યારે, તો તમે આ રીતનું એમાં પણ જોઈ લેજો. હવે આપણે ઝડપથી
વિભાગ બી નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પ્રત્યેકનો 1 ગુણ. આલેખ દોરવાનું ક્યારે શક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી. જો બે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એક ગુણના પ્રશ્નો છે, બે ભેગા ન આવી શકે, કદાચ પેપર સેટર પૂછી પણ લે આવું, બરોબર. તો જવાબ છે આપણો ચોક્કસ સ્કેલમાં ફીના આલેખ દોરવો કેવો છે? અશક્ય બને છે અને સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. તો બંને પ્રશ્નના જવાબ આવી ગયા. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શું દર્શાવે છે? આમાં પણ બે પ્રશ્ન છે, બરોબર છે, અને આ પ્રશ્ન આપણને પૂછાયેલો છે, બરોબર છે, એટલે પહેલો પ્રશ્ન એ ટાઈપનો બનાવેલો છે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું શું દર્શાવે છે? સરેરાશ આયુષ્ય દર્શાવે છે, બરોબર. આરબીઆઈ ની સ્થાપના અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? બે પ્રશ્નમાં સ્થાપના અને બીજું શું કીધું છે? રાષ્ટ્રીયકરણ. તો એની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935 માં. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949 ની અંદર થયું. ભારતની ચલણી નોટો તેમજ ચલણી સિક્કાઓ કોણ? જો ચલણી નોટો અને ચલણી સિક્કાઓ, આમાં પણ બે પ્રશ્નો છે, બરાબર. ચલણી નોટો અને ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો ચલણી નોટો કોણ બહાર પાડે? આરબીઆઈ. અને ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? કે ભારત સરકારનું નાણાં ખાતું. બે અલગ છે પ્રશ્ન, બરોબર, એટલે ધ્યાન રાખજો. ચલણી નોટો જે છે એ કોણ બહાર પાડે છે? આરબીઆઈ. એમાં 1 રૂપિયાની જે નોટ જે છે એ કોણ બહાર પાડશે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું. એ પણ ધ્યાનમાં લેજો, બરોબર છે. એટલે મોટે ભાગે જનરલ આપણે આ પ્રશ્ન છે, એવું વિગતવાર નથી પૂછ્યું. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો એને શું કીધું છે? તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરીના વપરાશને તો ધ્યાનમાં લીધું હતું, સાથે સાથે આ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ એમને પોતાના માપદંડની અંદર સમાવેશ કરી લીધો. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પ્રચલિત પદ્ધતિઓ જણાવો. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીનું માપદંડ માપવા માટેની 3 પદ્ધતિ છે. 1 રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી, બીજું શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા 3 રીતે માપી શકાય છે. ખેત પેદાશોનો સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી? એટલે કે ખેડૂતો માટે ખેત પેદાશોનો સંગ્રહ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી? તો રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. જો WTO નથી, WTR છે, અને WTO આ બે વસ્તુ જુદી છે, એટલે આ પ્રશ્ન ખોટો નથી, બરોબર, સાચો છે. WTO નું પૂરું નામ લખો અને તેમાં કયા ઇતિહાસકારની શોધ છે? આમાં બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. તો WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, અને એમાં કોની ઇતિહાસકારની શોધ છે? તો એગ્નેસ મેડિસન નામના ઇતિહાસકારની આ એક શોધ છે તેમ કહી શકાય. મધ્યમ કદના પાયાના ઉદ્યોગો એટલે શું? તેવા ઉદ્યોગના ઉદાહરણ આપો, બરોબર. તો આપણે હમણાં જ ચર્ચા કરી હતી, જે ઉદ્યોગમાં આમાં ભૂલ છે, 50 કરોડથી નહીં, 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તો તેવા ઉદ્યોગને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે. એટલે કે 5 કરોડથી લઈ 10 કરોડથી ઓછું, બરોબર, ઓછું જ્યાં મૂડીરોકાણ થયું હોય તો એને મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય છે. એના ઉદાહરણ તરીકે યંત્રો, રસાયણના ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે. સાદી તંદુરસ્તી માટે કઈ બાબતો જરૂરી છે? કે સાદી તંદુરસ્તી કેવી તો કઈ બાબતો જરૂરી છે? તો જવાબ
સાદી તંદુરસ્તી માટે એક તો સમતોલ આહાર મળવો જોઈએ અને બીજું છે સારી ડાક્ટરી સારવાર મળવી જોઈએ, કે ડોક્ટરની સગવડતા સારી મળવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ પહેલા પેપરની અંદર આટલું. આપણે આવા જ અન્ય પ્રકાશનોના પણ પેપરોના વિભાગ એ અને બી જોશું. અને વિદ્યાર્થી મિત્રો, જેટલા બને એટલા વધુને વધુ તમે પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો તમને વધુને વધુ માર્ક મળશે. હવે આપણે પ્રશ્નપત્ર સોલ્વ કરવા માટેનો જ સમય વિશેષ ફાળવવો એવું આપણે કહી શકાય. આભાર.